વેરાવળ નગરપાલિકા કચેરીમાં જ રખડતા ઢોરનો આતંક। પાલિકા કચેરીમાં રખડતા ઢોરના આટાફેરાનો વિડીયો વાયરલ થયો છે। વેરાવળ પાલિકા કચેરીએ આવતા અરજદારોને હાલાકી, રખડતા ઢોરની સમસ્યાને દૂર કર્યાના પાલિકાના દાવા સામે સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। આ નગરપાલિકાની કચેરી છે, રસ્તા ઉપર તો હોય જ છે। આ નગરપાલિકાની કચેરીની અંદર આ સ્થિતિ છે। જે નગરપાલિકાનું કામ હોય છે રખડતા ઢોરોને પકડીને અલગ જગ્યાએ અલગ સ્થળોએ લઈ જવા, પણ અહીંયા તો નગરપાલિકાની કચેરીમાં જ રખડતા ઢોરનો આતંક છે। સંવાદદાતા અર્જુન વાળા વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। અર્જુન, આ ઢોર કાઢવામાં આવ્યું કે નહીં કચેરીમાંથી? ચોક્કસ આપને જણાવી દઉં તો જે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા છે, આ નગરપાલિકામાં જ રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। જે વિડીયો સામે આવી રહ્યા છે તે નગરપાલિકાના છે અને શહેરમાં તો રખડતા પશુઓનો ત્રાસ તો છેલ્લા ઘણા સમયથી છે, પરંતુ હવે નગરપાલિકાને પણ બાકી નથી રાખી આ રખડતા પશુઓ કારણ કે નગરપાલિકા જે કાર્યવાહી છે તે નથી કરતી અને આ જે પશુ પકડવાના હોય છે તે પણ નથી પકડવામાં આવતા, જેના કારણે વારંવાર જે ખૂટિયાઓ છે તેના ત્રાસ પણ જોવા મળ્યા છે અને શહેરવાસીઓ હાવ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પરંતુ હવે તો નગરપાલિકા બાકી નથી રહી અને નગરપાલિકાના જે વિડીયો સામે આવ્યા છે ત્યારે નગરપાલિકામાં પણ ખુલ્લેઆમ જે રખડતા પશુઓ ફરતા હોય તે પ્રકારના જે વિડીયો વાયરલ થયા છે તેને લઈને પણ નગરપાલિકા ઉપર ગંભીર સવાલો ઉઠ્યા છે। જી, આભાર અર્જુન વિગતો આપવા માટે।